કેવા લાગે છે દેશી પાસ્તા? એકદમ જોરદાર ને. સલૂન પહોંચતા મારું એક જ કામ હોય, પહેલા મને સજાવવાની, બધાએ મારી સેવામાં લાગી જવાનું, કેમ કે રાણી સાહેબા સલૂન આવી ગયા છે. પછી હું કસ્ટમરનો વેઇટ કરતી હતી, બધા બેઠા હતા. પછી મેં થોડુંક કામ કર્યું, કામ કરીને હું બોર થઈ, તો મેં કીધું લાઈ હવે મને કોઈને ખીજાવા દે. ખીજાઈને પછી મેં કીધું હવે મને હેર સ્પા કરી દે, કેમ કે તમે મને ખીજવાઈ છે. પછી આ છોકરો બિચારો મારા હેર સ્પામાં લાગી ગયો. બિચારો ઘણી સેવા કરતો હતો, તો પણ હું એને બોલતી હતી. બિચારો મસ્ત આમ સેક્શન કાઢીને મારા હેરમાં ક્રીમ એપ્લિકેશન કરે છે, પણ હું બરાબર નજર રાખતી હતી કે કંઈ મિસ્ટેક નથી કરતો ને. પછી મસ્ત મને મસાજ કરતા હતા, મને એકદમ નીંદર આવવા લાગી હતી, મજા આવી ગઈ હતી. પછી મારા હેર વોશ રિન્સ કરી દીધા, મતલબ મારા હેર વોશ કરી દીધું. પછી મેં કીધું લાઈક ફિટ ચેક કરી લો. ફિટ ચેકમાં લાગતી બહુ રૂપાળી હતી. ત્યાં એક આ છોકરો નકામો વચ્ચે આવ્યો. હું એને મારવાની હતી, પણ કેમેરો ચાલુ હતો એટલે મેં કીધું જવા દે. પછી હું બહાર ગઈ, મારી થોડીક રીલ શૂટ કરીને પછી મારા કસ્ટમર આવ્યા હતા, ને પછી હું પાણીપુરી ખાવા વહી ગઈ. પાણીપુરી ખાઈને જે મને મજા આવે ને એની વાત જ અલગ હોય પાણીપુરી ખાવાની. પછી સલૂન આવી, કસ્ટમર હતા ને, તો મેં ઢીંચેક ઢીંચેક ગીત વગાડ્યા અને થોડુંક ખુદ પણ ઢીંચેક ઢીંચેક કરી લીધું, કેમ કે મને મજા આવતી હતી સોંગ સાંભળીને. અને મારા હેર એકદમ સોફ્ટ થઈ ગયા હતા હેર સ્પા કર્યા પછી મિરરની સામે વહી ગઈ ને મેં કીધું લાઈ તમને મારા હેર પણ બતાવી દઉં, એકદમ ચમકીલા. એમ મારા હેર છે જ ચમકીલા, હું પણ ચમકીલી, મારા હેર પણ ચમકીલા. જો લાગે છે ને એકદમ શાઇની હેર. એમ બકવાસ કરતા કરતા દિવસ ભર્યો ગયો અને હું પહોંચી ગઈ ઘરે. જો મારી શકલથી લાગે છે ઘરે પહોંચી ગઈ.